नमस्ते। गैलेक्सी ग्रुप ऑफ साइंस विषय बायोलॉजी धोरण 12 चैप्टर नंबर 3 चैप्टरનું નામ છે માનવ પ્રજનન। આપણે આગળના લેક્ચરમાં અભ્યાસ કર્યો હતો કે નર પ્રજનન તંત્ર કેવું હોય પ્લસ શેનું બનેલું હોય। તો આજે આપણે વાત કરવાની છે ફિમેલ રિપ્રોડક્ટિવ સિસ્ટમ એટલે કે માદાના પ્રજનન તંત્ર વિશે થોડીક વાત કરીએ આજે। તો માદાનું જે પ્રજનન તંત્ર હોય તે એક જોડ અંડપિંડ પ્લસ અંડવાહિની પ્લસ ગર્ભાશય પ્લસ ગ્રીવા પ્લસ યોનિમાર્ગ અને પ્લસ બાહ્ય જનનેન્દ્રિયો એટલા ઘટકોથી બનતું એટલે કે એટલા અંગોના સમાવેશથી આખું જે પ્રજનન તંત્ર બનતું હોય તેમને માદા પ્રજનન તંત્ર તરીકે ઓળખવામાં આવે છે। એક વાત તમને અહીંયા ક્લિયર કરાવું કે નર હતું તો તેમાં પણ બાહ્ય જનનેન્દ્રિયો આવેલી હતી જેમ કે શિશ્ન। તો માદાના પ્રજનન તંત્રમાં પણ બાહ્ય જનનેન્દ્રિયો આવેલી હોય। બાહ્ય જનનેન્દ્રિયોનો મિનિંગ તમને કહું તો પ્રજનન તંત્ર હોય તે બહારથી કેવું દેખાય, શરીરની અંદરની રચના વિશે વાત નથી। તમે બહારથી એને જુઓ તો કેવું દેખાય તો એ જે રચના હોય તેમને બાહ્ય જનનેન્દ્રિયો તરીકે ઓળખવામાં આવે છે, જે અમુક પ્રકારની ઇન્દ્રિયો એમાં કામ કરવાની છે। તો એક એક શબ્દ પ્લસ માહિતી આપણે મેળવીએ એક એક નાનકડા અમથા અંગ વિશે અને આખા પ્રજનન તંત્ર વિશે અભ્યાસ કરીએ તો માદાનું પ્રજનન તંત્ર તેમાં સૌથી પહેલી વાત આવે અંડપિંડ। અંડપિંડ એક એવી રચના છે કે જેની અંદરથી અંડકોષ ઉત્પન્ન થતો હોય, જેમ કે શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય એ જ રીતે માદાજન્યુ એટલે કે અંડકોષ અંડપિંડમાંથી ઉત્પન્ન થશે। આપણે એના સ્થાન વિશે વાત કરીએ તો અંડપિંડનું સ્થાન ઉદર ગૃહાની નીચે હોય। આ ઉરસ પ્રદેશ, આ નીચેનો ઉદર પ્રદેશ, તો ઉદર પ્રદેશની નીચે હોય નિતંબ પ્રદેશમાં, પ્લસ એ શરીરની અંદર હોય। જેમ કે શુક્રપિંડ હતા તો શરીરની બહાર હતા વૃષણ કોથળીમાં, જ્યારે અંડપિંડ હોય તો શરીરની અંદર હોય। એની લંબાઈ વિશે વાત કરીએ તો 2 થી 4 cm એની લંબાઈ હોય। પ્લસ એનું જોડાણ વિશે વાત કરીએ તો નિતંબ પ્રદેશમાં છે તો એક તરફ નિતંબની દિવાલ સાથે જોઈન્ટેડ હોય, બીજી તરફ ગર્ભાશયની દિવાલ સાથે જોઈન્ટેડ હોય। જેમ કે આકૃતિમાં જોઈ શકો છો, એક અહીંયા અને એક આ બાજુ 2 અંડપિંડ દર્શાવ્યા છે। તો તમે જોઈ શકો એક બાજુ તે આ જે વચ્ચેની જે રચના જોવા મળે છે તેમને ગર્ભાશય કહેવાય, તેની સાથે પ્લસ બીજી તરફ નિતંબની દિવાલ સાથે અસ્થિ બંધની મદદથી જોડાયેલા હોય। પ્લસ બીજી એક વાત કરીએ તો અંડપિંડ હોય આખું, તેની અંદર 2 વિસ્તાર આવેલા હોય। આવી રીતે અંડપિંડ હોય તો એની અંદર 2 વિસ્તાર હોય। આ જે બોર્ડર તરફનો વિસ્તાર હોય, આ જે અલગ રીતે તમને પ્રેઝન્ટ કરું આવી રીતે, આ જે બોર્ડર તરફનો વિસ્તાર હોય તેમને બાહ્યક તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે કે પરિઘવર્તીય બાહ્યક। જ્યારે આ વચ્ચેનો પોર્શન તમે જોઈ શકો છો, આવડો આ કેન્દ્રસ્થ વિસ્તાર જેને આવી રીતે હું પ્રેઝન્ટ કરું છું તેમને અંદરનું મજ્જક તરીકે ઓળખવામાં આવે છે। તો આ જે બહારનો જે વ્હાઇટ કલરનો દેખાય છે તેમને કહેવાય પરિઘવર્તીય બાહ્યક, જ્યારે અંદરનો જે વિસ્તાર હોય તેમને કહેવાય અંદરનું મજ્જક તરીકે ઓળખવામાં આવે છે। તો આ વાત હતી અંડપિંડની। હવે સૌપ્રથમ આખી એના તંત્ર વિશે સમજો તમે। એક અહીંયા ગૃહા તમને દર્શાવીશ, આવી રીતે દર્શાવું તો તમને ગૃહા એક અલગથી પ્રેઝન્ટ થતી હોય એવું દેખાશે। તમે જોઈ શકો છો
તો આ જે વચ્ચેની તમને આ સ્પેસવાળો વિસ્તાર જોવા મળે છે, ગૃહા જોવા મળે છે, તેમને ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે. ગર્ભાશય અથવા કુખ તો ગર્ભાશય અથવા કુખ શબ્દ તમે વાપરી શકો છો. બીજી વાત કરું તો અહીંયા એક લાંબી નળી જોવા મળે છે તમને, જે બંને સાઈડ ઉત્પન્ન થયેલી છે. આવડી આ તેમને અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે અને આને કહીશું આપણે અંડપિંડ. ઓકે, તો આપણે અંડપિંડ વિશે આપણે માહિતી મેળવી. હવે આપણે વાત કરવાની છે અંડવાહિની વિશે, જે 10 થી 20 સેન્ટીમીટર લાંબી હોય અંડવાહિની. તો એના વિશે આપણે માહિતી મેળવીએ તો સરખી રીતે સમજજો કે અહીંયા અંડપિંડ છે. ઓકે, આ અંડપિંડ, તો અહીંયાથી આ જે વિસ્તાર હોય ત્યાંથી અંડવાહિની સ્ટાર્ટ થાય અને છેક આવી રીતે અહીંયા પૂર્ણ થાય છે. સરખી રીતે સમજો. અહીંયા અંડપિંડની નજીકથી અંડવાહિની અહીંયાથી સ્ટાર્ટ થાય અને એક લાંબી નળી છે 10 થી 20 સેન્ટીમીટર, જે અહીંયા એનો અંત થતો હોય. તો કે એટલો વિસ્તાર હોય, આટલો વિસ્તાર તેમને અંડવાહિની કહેવાય. એ જ રીતે આ બાજુ પણ એક અંડવાહિની હોય, એટલે કે અહીંયાથી અંડવાહિની સ્ટાર્ટ થતી હોય અને અહીંયા સુધીનો જે વિસ્તાર હોય, એક લાંબી નળી છે 10 થી 20 સેન્ટીમીટર, તેમને અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આ જે વિસ્તાર હોય તેમને ગર્ભાશય તરીકે ઓળખવામાં આવે છે. જ્યારે અહીંયા એક વિસ્તાર તમને દેખાડ્યો છે, જેમને કહેવાય ગર્ભાશયનો ઉપરી ભાગ, એટલે આ જે ગર્ભાશય હોય એનો ઉપરનો વિસ્તાર છે. જ્યારે આ જે આખી ગૃહા હોય તેમને કહેવાય ગર્ભાશય ગૃહા. તો એટલો જે વિસ્તાર છે અહીંયાથી સ્ટાર્ટ થાય ને અહીંયા અંત થાય છે, આ જે નળી છે એ જ રીતે તમે આ બાજુ જોઈ શકો છો. અહીંયાથી એક નળી સ્ટાર્ટ થાય ને આ બાજુ પૂર્ણ થાય, તો એને અંડવાહિની કહેવાય. એના વિશે હવે આપણે થોડીક માહિતી મેળવીએ. તો હું અહીંયા એક ડાયાગ્રામ તમને દર્શાવું. આવી રીતે નળી મેં તમને દર્શાવી. તો આ જે વિસ્તાર છે પહોળો, તે આ દર્શાવ્યો અને આ વિસ્તાર એટલે અહીંયા તેમનો અંત થાય છે. આવી રીતે મેં એક આકૃતિ દ્વારા સમજવા માટે એક આકૃતિ દોરી છે. ઓકે, તો આખી નળીનું નામ શું આપશું આપણે? તો કે અંડવાહિની. એનો જે આ પહોળો ગળણી આકારનો જે ભાગ છે, આવડો આ વિસ્તાર, તેમને કહેવાય અંડવાહિની નિવાપ. અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. આ જે અંડવાહિની નિવાપ હોય તેની અંદર આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે, સૂક્ષ્મ આંગળી જેવા, પણ આંગળી જવડાની, આંગળી જેવા સૂક્ષ્મ પ્રવર્ધો જોવા મળે છે. આવી રીતે અથવા અહીંયા પણ તમે જોઈ શકો છો, આ બાજુ પણ તમે જોઈ શકો છો, આંગળી જેવા પ્રવર્ધ જોવા મળે છે અંડવાહિનીની અંદર, અંડવાહિની નિવાપની અંદર. હજી એકવાર સમજો, આખી નળીને અંડવાહિની તરીકે ઓળખવામાં આવે છે, પરંતુ અંડપિંડની નજીકનો વિસ્તાર જે એનો ફૂલેલો ગળણી આકારનો હોય તેમને આપણે નામકરણ આપ્યું અંડવાહિની નિવાપ. તો અંડવાહિની નિવાપનું જે મુખ હોય તેની અંદર આંગળી જેવા સૂક્ષ્મ પ્રવર્ધો જોવા મળે છે. આ જે પ્રવર્ધો હોય, જે અહીંયા તમે જોઈ શકો છો, આ પ્રવર્ધો તેમને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. તો ફિમ્બ્રીનું સ્થાન ક્યાં? તો કે અંડવાહિની નિવાપની અંદર સૂક્ષ્મ આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે, જેમને ફિમ્બ્રી તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, ત્યારબાદ જે નળી હોય તે આગળ જતાં થોડીક સાંકડી બનશે, તો એ જે સાંકડી વિસ્તાર હોય તેમને તુંબિકા તરીકે ઓળખવામાં આવે છે. રેડી? હવે આ શરૂઆતનો પાર્ટ છો અંડવાહિનીનો, આ એનો એન્ડ પોર્શન છો. આ જે એન્ડ પોર્શન વિસ્તાર, એટલો જે વિસ્તાર છે, અહીંયા હું તમને દર્શાવું, એટલો વિસ્તાર હોય તેમને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. આપણે આવી રીતે પ્રેઝન્ટ કરીએ, એટલો જે વિસ્તાર હોય તેમને શું કહેવાય? ઇથમસ. ઓકે, એટલો જે વિસ્તાર હશે જેને અલગ રીતે પ્રેઝન્ટ કરીએ, એટલો વિસ્તાર
તેમને કહીશું આપણે તુંબિકા રિજિયન, એટલે કે તુંબિકાનો વિસ્તાર. અને જે આ વિસ્તાર હોય પહોળો તેમને કહેવાય અંડવાહિની નિવાપ, અને જેની અંદર ફીંબરી આવેલી હોય. તો બીજી એક વસ્તુ નોટિસ કરો, આ વિસ્તારને નામ આપ્યું આપણે ઇથમસ, આ વિસ્તારને નામ આપ્યું આપણે તુંબિકા. તો આ બંનેનું આ જે જોડાણ સ્થાન હોય, આ જે જોડાણ સ્થાન છે, આ જોડાણ સ્થાન કોનું જોડાણ સ્થાન? તો કે ઇથમસ અને તુંબિકાનું આ જે જોડાણ સ્થાન હોય તેમને ઇથમસ તુંબિકીય જોડાણ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. સરખી રીતે સમજો, અંડવાહિની હોય તે અંડપિંડની નજીક પહોળો ગળણી આકારનો વિસ્તાર જોવા મળશે, જેમને અંડવાહિની નિવાપ તરીકે ઓળખવામાં આવે છે. આ જે અંડવાહિની નિવાપ હોય તેની અંદર સૂક્ષ્મ આંગળી જેવા પ્રવર્ધો જોવા મળે છે, જેમને ફીંબરી તરીકે ઓળખવામાં આવે છે. ત્યાંથી દૂર જે સાંકડો વિસ્તાર જોવા મળે છે આવડો તેમને તુંબિકા તરીકે ઓળખવામાં આવે, અને ત્યારબાદ જે વિસ્તાર હોય તેમને ઇથમસ તરીકે ઓળખવામાં આવે છે. એટલે તુંબિકા અને ઇથમસ આ બંનેનું જે જોડાણ સ્થાનવાળો વિસ્તાર હોય તેમને ઇથમસ તુંબિકીય જોડાણ સ્થાન તરીકે ઓળખવામાં આવે છે. અંડવાહિનીનું જ્યારે આખી નળી હોય તો આપણે એને અંડવાહિની તરીકે ઓળખીએ. એનું કામ શું? તો કે અંડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય, અંડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય તેનું અંડવાહિની મારફતે વહન થાય અને ગર્ભાશયમાં દાખલ કરો. પ્લસ ફલનની પ્રોસેસ, એટલે કે શુક્રકોષનું ફલન અંડકોષ સાથે ઇથમસ તુંબિકીય જોડાણ સ્થાન પાસે જ થાય, બીજે ક્યાંય ના થાય. ઓકે, બીજી એક વાત કરું, ફીંબરીનું કામ શું? આપણે એમ કીધું કે અંડવાહિની નિવાપ હોય તેની અંદર આંગળી જેવા સૂક્ષ્મ પ્રવર્ધ હોય જેને આપણે ફીંબરી કીધી. એનું કામ શું? તો કે અંડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય, સરખી રીતે સમજો, અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય આ ઘટનાને અંડપાત તરીકે ઓળખવામાં આવે. સરખી રીતે સમજો, અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થવાની ઘટનાને અંડપાત તરીકે ઓળખવામાં આવે છે. અંડપાત. ઓકે, તો અંડપિંડમાંથી જે અંડકોષ મુક્ત થયો એટલે કે જે અંડપાત થાય તો એ જે અંડકોષ હોય એને ગ્રહણ કરવાનું કામ છે ફીંબરીનું. બીજી એક વાત કહો તો શુક્રપિંડમાંથી શુક્રકોષ ઉત્પન્ન થાય શુક્રોત્પાદક નલિકામાં, તેનું વહન હંમેશા નલિકા મારફતે થાય. જ્યારે અંડપિંડમાંથી જે અંડકોષ ઉત્પન્ન થાય, આ અંડપિંડ છે. ઓકે, અને તેમાંથી આ અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એ કોઈ નલિકામાં સૌપ્રથમ નહીં જતો, એ હવામાં તરતો હોય. તો કહેવાનો મતલબ એમ કે આવી રીતે અંડપિંડ હોય તો અંડવાહિની નિવાપ હોય એ આવી રીતે એના સંપર્કમાં હોય, પરંતુ આવી રીતે ભૌતિક સંપર્કમાં ના હોય, થોડુંક દૂર હોય. તો કહેવાનો મતલબ એમ કે જેવો અંડપિંડમાંથી અંડકોષ મુક્ત થાય એટલે ફીંબરીની મદદથી એને કેપ્ચર કરી લેવો, અંદર ગ્રહણ કરી લેવો, અને ત્યાંથી તુંબિકા, ત્યાંથી ઇથમસ, અને ત્યાંથી ફરતો ક્યાં આવશે? ગર્ભાશયમાં. તો આવી અંડવાહિની હોય તેની રચના હોય. હવે વાત કરીએ આ જે ગૃહા તમને જોવા મળે છે ગર્ભાશય, એના વિશે વાત કરીએ. ગર્ભાશય અથવા કુખ, તો એની અંદર 3 પ્રકારની પડ આવેલા હોય, એટલે કે એની દિવાલ હોય તેની અંદર 3 આવરણ આવેલા હોય. તો તમે જોઈ શકો છો આ બહારનું જે વ્હાઇટ કલરનું આવરણ છે તેમને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. જે અહીંયા આખો વિસ્તાર છે આવડો આ જાડો વિસ્તાર તેમને માયોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. અને આ જે સૌથી અંદરનો જે મેં તમને આવી રીતે દર્શાવ્યો છે રુધિર કેશિકા યુક્ત આવી રીતે જે વિસ્તાર તમને દર્શાવવામાં આવ્યો છે, તો આ જે આવરણ હોય પડ તેમને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. તો આનો મતલબ શું થયો? તો કે ગર્ભાશયની દિવાલ હોય તેની અંદર 3 પ્રકારના પડ આવેલા હોય, આવરણ. સૌથી અંદરનું આવરણ હોય તેમને એન્ડોમેટ્રિયમ તરીકે ઓળખાય, આ વચ્ચેનું આવરણ છે તેમને માયોમેટ્રિયમ તરીકે ઓળખાય, અને જે સૌથી બહારનું આવરણ છે તેમને પેરીમેટ્રિયમ તરીકે ઓળખવામાં આવે છે. ઓકે, હવે કામ વિશે વાત કરીએ કે આ જે પડ હોય એનું કામ શું? તો સૌથી પહેલાં વાત કરીએ એન્ડોમેટ્રિયમ. તો એન્ડોમેટ્રિયમ હોય સૌથી અંદરનું આવરણ, જે આખું રુધિર કેશિકા યુક્ત હોય, એ ઋતુચક્ર દરમિયાન ફેરફારો કરવામાં મદદ કરે છે. જેના વિશે તમે આગળ એક ટૉપિક બનશો ઋતુસ્ત્રાવ વિશે, એમાં તમને વધારે સમજણ પડશે એ કામ કઈ રીતે કરે.
બીજી વાત કરીએ માયોમેટ્રિયમ, તો માયોમેટ્રિયમ પડ હોય તે સરળ સ્નાયુ એટલે કે અરેખિત સ્નાયુનું બનેલું હોય. એ શું કરે તો કે જ્યારે ગર્ભસ્થાપન દરમિયાન ગર્ભાશયની અંદર જ્યારે બાળક બન્યું હોય એની જ્યારે પ્રસૂતિનો સમય આવે એ દરમિયાન શક્તિશાળી સંકોચન પ્રેરવામાં મદદ કરશે. કારણ કે માયોમેટ્રિયમની અંદર અરેખિત સ્નાયુ આવેલા હોય, એના સંકોચનના લીધે ગર્ભાશયનું પોલાણ સાંકડું થાય અને બાળકો પર પ્રેશર આવે, જેના મદદથી એની પ્રસૂતિની ક્રિયા થશે. તો કહેવાનો મતલબ એમ કે એન્ડોમેટ્રિયમ હોય તે ઋતુચક્રની પ્રોસેસમાં મદદ કરે, માયોમેટ્રિયમ પ્રસૂતિની ક્રિયામાં મદદ કરે અને પેરીમેટ્રિયમનું કોઈ ફંક્શન છે નહીં. તો આ વાત હતી અંડવાહિની અને ગર્ભાશય. હવે આપણે વાત કરીએ તો ગર્ભાશયની જે પોલાણ હતું તે આગળ જતાં એક સાંકડી નળી સ્વરૂપે ઉત્પન્ન થાય છે આવી રીતે. તો આ જે સાંકડી નળી હોય તેમને ગ્રીવા નલિકા તરીકે ઓળખવામાં આવે છે અને એની આજુબાજુનો જે વિસ્તાર છે થોડો પહોળો શરૂઆતમાં તેમને ગ્રીવા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદ આખી લાંબી નળી હોય તેમને યોની કહેવાય. જે અહીંયા તમને એક નોર્મલ આકૃતિ દ્વારા સમજાવું. અહીંયા જુઓ તમે તો આવી રીતે ગર્ભાશય હોય, આવી રીતે ગર્ભાશય, ઓકે. ત્યારબાદ આવી રીતે લાંબી નળી આવે જેને કહેવાય ગ્રીવા નલિકા. ત્યારબાદ યોની માર્ગ અને અહીંયા એક પટલ આવેલું હોય જેને કહેવાય યોની પટલ. તો આ જે યોની પટલ હોય એના મદદથી શિશ્ન દાખલ થતું હોય અને આ જે ગ્રીવા નલિકા હોય એ મારફતે ગર્ભાશયની અંદર શુક્રકોષોનો ત્યાગ થશે. ઓકે, અહીંયા બંને અંડવાહિની અને આવી રીતે અહીંયા અસ્થિબંધની મદદથી શુક્રપિંડ જોડાયેલા હોય અને આવી રીતે અંડવાહિની નિવાફ હોય. એક નોર્મલ આકૃતિ તમને સમજાવી. હવે આપણે વાત કરવાની છે બાહ્ય જનનેન્દ્રિયો. તો અલગ અલગ ટાઈપ પડે, જેમ કે મોન્સ, પ્યુબિસ, મુખ્ય ભગોષ્ઠ, ગૌણ ભગોષ્ઠ અને ભગશિશ્ન. ભગશિશ્ન એટલે શું તો કે એક ડાયાગ્રામ દ્વારા તમને આખી રચના સમજાવું કે બહારથી માદા પ્રજનન તંત્ર કેવું દેખાતું હોય, તો એના વિશે આપણે અહીંયા અભ્યાસ કરીએ. તો આવી રીતે આખું હોય. હવે સમજો, આવી રીતે દેખાશે. ઓકે, તો અહીંયા એક બહારની તરફ છિદ્ર હોય જેમને કહેવાય મળદ્વાર. ઓકે, હવે આ જે માદા પ્રજનન તંત્ર હોય તેની અંદર એક અહીંયા છિદ્ર જોવા મળે છે, અહીંયા, એટલે કે યોની માર્ગનું હોય, યોની માર્ગ. એક ઉપરની તરફ અહીંયા એક છિદ્ર જોવા મળશે તેમને કહેવાય મૂત્ર માર્ગ. તો કહેવાનો મતલબ એમ કે અહીંયા તમે જે ગુલાબી રંગનું જે પેશીનું આવરણ જોઈ રહ્યા છો તેમને કહેવાય મોન્સ પ્યુબિસ, એટલે કે મેદ પેશીનું ઓશિકું તરીકે પણ ઓળખાતું હોય. હવે મોન્સ પ્યુબિસ હોય આ, એની નીચે એક ગાદી ટાઈપની એક નાની એમથી પેશીનું આવરણ હોય પાતળું, આવી રીતે. એ જે આવરણ હોય તેમને કહેવાય મુખ્ય ભગોષ્ઠ. મુખ્ય ભગોષ્ઠ હોય તે આ જે યોની માર્ગનું છિદ્ર તમે મુખ જોઈ રહ્યા છો તેમને તે આવી રીતે ઘેરતી રચના જોવા મળે છે. આવી રીતે યોની માર્ગના છિદ્રને ઘેરશે કોણ તો કે મુખ્ય ભગોષ્ઠ. ત્યારબાદ આવે વાત ગૌણ ભગોષ્ઠ. તો એ પણ પેશીનું આવરણ છે જે મુખ્ય ભગોષ્ઠની નીચે હોય. અને મેઇન વાત તમને કરું ભગશિશ્નિકા વિશે, તો ભગશિશ્નિકા હોય તે અહીંયા મૂત્ર માર્ગ હોય તેની ઉપર એક આંગળી જેવા પ્રવર્ધમય રચના છે, આવી રીતે તમે જોઈ શકો છો. ભગશિશ્નિકા એટલે કે ગૌણ ભગોષ્ઠની ઉપર મૂત્રનું જે છિદ્ર હોય તેની ઉપરની તરફ હોય. ભગશિશ્નિકા હોય એ માદામાં ઉત્તેજના ઉત્પન્ન કરવા માટે જવાબદાર છે, પરંતુ એ શિશ્નની મારફત શિશ્નમાં કેમ વીર્યનો સ્ત્રાવ થાય એવો કોઈ સ્ત્રાવ નહીં કરી શકે ભગશિશ્નિકા. ભગશિશ્નિકાને સ્પર્શ કરવાથી તેમાં ઉત્તેજના ઉત્પન્ન થતી હોય. બીજી એક વાત કરું તો તમને અહીંયા જે યોની માર્ગ હોય એની ઉપર એક સ્નાયુમય પડ જોવા મળશે જેમને યોની પટલ તરીકે ઓળખવામાં આવે છે. યોની પટલના આધારે વર્જનિટી ચેક થતી હોય. જો સ્ત્રીઓમાં યોની
લગ્ન બાદ એટલે કે લગ્નના થયા અને જો એ સમયે જો એનું યોનિ પટલ હાજર હોય તો એ સ્ત્રી ક્યારેય પણ પ્રજનન કર્યું નથી, સમાગમ નથી કર્યું એવું દર્શાવતું હોય. પણ જો યોનિ પટલ તૂટેલો હોય તો સમાજમાં એ વાતો થાય છે કે આની આગળના સમયમાં સમાગમ કરેલું છે. તો એની વર્જિનિટી હોય તે યોનિ પટલના આધારે ચેક થતી હોય. આ એક માન્યતા છે. પણ ખરેખર કેવું હોય તો કે યોનિ પટલ સિર્ફ એ તો ચલો સમાગમ દ્વારા તૂટે છે, પણ સિર્ફ સમાગમ દ્વારા તૂટે એવું શક્ય નથી. જો કોઈ સ્ત્રી ઘોડે સવારી લાંબા સમય સુધી કરતી હોય તો પણ યોનિ પટલ તૂટી શકે. જોરથી પડવાથી પણ યોનિ પટલ તૂટી શકે. પ્લસ જ્યારે ઋતુસ્રાવ થતો હોય એ દરમિયાન બ્લડના નિકાલ કરવા માટે જે ડાક્ટરી સાધનોનો ઉપયોગ કરવામાં આવે છે એના મદદથી પણ યોનિ પટલ તૂટી શકે છે. કસરત કરવાથી પણ યોનિ પટલ તૂટી શકે. એટલે કહેવાનો મતલબ એમ કે સમાજમાં જે માન્યતા છે કે સમાગમ કે યોનિ પટલ નથી, એનો મતલબ એમ કે આ સ્ત્રીએ સમાગમ કર્યું એ કોઈ જરૂરી નથી હોતું. એ ઘણા કારણોસર પણ યોનિ પટલ તૂટી શકે છે. એટલે કે સિર્ફ યોનિ પટલના આધારે સ્ત્રીની વર્જિનિટી ચેક થતી હોય એવું જરૂરી હોતું નથી. તો બાહ્ય જનનેન્દ્રિયો જે તમને બહારથી આવી રીતે એની સંરચના દેખાતી હોય. તો આ હતું માદા પ્રજનન તંત્ર. તો સરખી રીતે યાદ રાખજો. આજે આપણે એટલું રાખીએ, ત્યારબાદ આગળ અભ્યાસ કરશું. પ્લસ તમને એ વાત એ કહી દઉં કે માદા પ્રજનન તંત્રમાં સ્તન ગ્રંથિનો પણ સમાવેશ થાય છે. જે નરમાં પણ હોય, માદામાં પણ હોય, પરંતુ નરમાં તે અવિકસિત હોય, જ્યારે માદાની અંદર એ વિકસિત હોય. જે બાળ પ્રસવ બાદ જે બાળકનો જન્મ થાય છે તેમને પૌષ્ટિક આહાર આપવા માટે એમાંથી દૂધ ઉત્પન્ન થતું હોય. તો એના વિશે પણ આપણે અભ્યાસ કરશું. આજે એટલું રાખીએ. થેન્ક યુ સો મચ.